નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ। અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું દેવાંશી આશર। અને ત્યારે જ ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે અને ઘર ખરીદવા માટે આપણે ઘણા લાંબા સમયથી યોજનાઓ પણ બનાવતા હોઈએ છીએ। ઘર ખરીદનાર માટે ઘર ખરીદવાનો યોગ્ય સમય ખૂબ જ મહત્વનું બની રહે છે। ત્યારે જ હાલમાં પ્રોપર્ટીના ગ્રાહકો હિતે માટે રિયલ એસ્ટેટ બિલ પણ પાસ કરવામાં આવતો જોવા મળી શકે છે। તો આવા સંજોગોમાં શું ખરેખર ઘર ખરીદદારોને માટે અત્યારે એક યોગ્ય સમય બને છે કે નહીં, આ જ અંગે આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું। અને આ જ ચર્ચા કરવા માટે આજના દિવસમાં આપણી સાથે ચર્ચામાં જોડાશે મંત્રાસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની। સ્વાગત છે સર આપનું આ શો પર। સૌથી પહેલાં તો જેવી રીતના આપણે આજના દિવસમાં વાત કરી રહ્યા છે કે હાલમાં એઝ અ અસેટ ક્લાસ ઘણી એવી વસ્તુ બની રહી છે, ઇક્વિટી છે, બોન્ડ છે, અને આવામાં રિયલ એસ્ટેટ એકદમ ભૂલાઈ ગયો છે કેમ કે પ્રાઇઝીસ ખાસા ઉપર હતા। તો અત્યારે કરંટ લેવલ્સથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાવ ખાસા નીચે આવી ગયા હતા। તો આવામાં શું હવે રિયલ એસ્ટેટ ખરીદવાર માટે શું આ જે અસેટ ક્લાસ છે એ એટ્રેક્ટિવ બની રહ્યો છે કરંટ પ્રાઇઝીસ પર? જો તમે જે કીધું બહુ જ સાચી વાત છે કે રિયલ એસ્ટેટ જે છે એને બહુ નિગ્લેક્ટ કરવામાં આવ્યું। નિગ્લેક્ટ ખરીદારોએ કર્યું છે, પણ એના ઉપર ચર્ચા ટીવી અને મીડિયા ઘણી કરી છે, એટલે એક રીતે નિગ્લેક્ટ થયું છે ને એક રીતે બહુ ક્રિટિસાઇઝ બી થયું છે। આપણે એક રિયલ એસ્ટેટને અનલાઇક બીજા જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, સ્ટોક હોય છે, એફડી હોય છે અથવા ગોલ્ડ કે બોન્ડ્સ હોય છે, એ ઇન્વેસ્ટમેન્ટ પૂરતા હોય છે। રિયલ એસ્ટેટના બે યુઝ હોઈ શકે, એક તો ઇન્વેસ્ટમેન્ટ ખાતર હોઈ શકે ને બીજું એકચ્યુઅલી રહેવા માટે। તો એક જરૂરિયાતની જેમ આપણે રોટી કપડાં મકાન કહીએ છીએ, એટલે રિયલ એસ્ટેટનું એ પ્રમાણે પણ જોવાનું હોય છે। તો ઇન્વેસ્ટરને આના પર રિટર્ન મળશે, કેટલો મળશે, રાઇટ ટાઈમ છે, નોટ રાઇટ ટાઈમ છે, એનું એનાલિસિસ કરીને બેસીને જોઈ શકાય છે। પણ જે મેઇન કન્સર્ન છે કે ઇન્ડિયામાં અમુક રિપોર્ટ્સ આપણે જોયા છે, ગવર્મેન્ટનો રિપોર્ટ જે લાસ્ટ યર આવેલું એમાં છે જે 2 કરોડ રિયલ એસ્ટેટ ઓર હાઉસિંગ બાયર્સ જે છે જેની પાસે ઘર નથી, એમાંથી ઘણા ખરા તો રૂરલ એરિયામાં હશે અને મોસ્ટ ઓફ ધીઝ આમાં 95% જેટલા તો અફોર્ડેબલ હાઉસિંગ હશે। એટલે સિચ્યુએશન બહુ જ એક ગ્રીમ છે અને એના માટે જે ગવર્મેન્ટ જે અનાઉન્સમેન્ટ કરેલું હાઉસિંગ ફોર ઓલ બાય 2022 આ એક સ્ટેપ ઇન ધ રાઇટ ડાયરેક્શન છે। પણ હેવિંગ સેડ દેટ આપણે એક જોઈએ કે રિયલ એસ્ટેટના રેટ્સ જે છે, જે લોકો કહે છે કે ઘટતા કેમ નથી, એકચ્યુઅલી આ ફેક્ટ નથી। તમે આજે ચેકબુક લઈને કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપરની ઓફિસમાં જાઓ, બારિંગ કે અમુક લોકેશનને અમુક પ્રોજેક્ટ્સ જે હોય છે જ્યાં ડિમાન્ડ બહુ જ સારી છે, તમને 10થી 12% ડિસ્કાઉન્ટ તો એમને ચેકબુક જોઈને જ તમને મળી જાય છે। પણ અઝ્યુમ કરો કે સારા એરિયામાં બી જ્યાં રેટ્સ ઘટ્યા નથી, તો ઘટ્યા નથીનો શું મતલબ છે કે રેટ વધ્યા પણ નથી। તો કોઈ પણ ચીજનો રેટ એક અમુક વાર સુધી સ્થિર રહે અને એની સામે ઇન્ફ્લેશન હોય તો એનો મતલબ શું થયો કે એ પ્રોપર્ટીનો એ વસ્તુનો રેટ જે છે એ ઘટ્યો છે। એનો આપણે એક દાખલો લઈએ। અત્યારે જે 2016માં રેટ્સ કોટ થઈ રહ્યા છે, લગભગ 2013-14ના જ રેટ આજ સુધી કાયમ રહ્યા છે। ભલે ઘટાડ્યા નથી પણ વધ્યા પણ નથી મેજોરિટી એરિયામાં। હવે એ પીરિયડમાં ઇન્ફ્લેશન તમે જોશો તો 10%થી લઈને અત્યારે જે 5.9%, 6% જો ઇન્ફ્લેશન છે, એ તમે ઇન્ફ્લેશનને તમે સવગણું કરો તો 22% 3 વર્ષમાં ઇન્ફ્લેશન એટલે 22% કોસ્ટ વધી ગયા છે। એટલે જો રેટ એ જ રહ્યા હોય અને સામે ઇન્ફ્લેશન થયું તો તમને 22%નું ડિસ્કાઉન્ટ તો એમે આજની તારીખમાં ગણી શકાય કે રિયલ એસ્ટેટ પર મળ્યું છે। હવે એની સામે તમે ઇન્ટરેસ્ટ રેટ જુઓ તો ઇન્ટરેસ્ટ રેટ જે 2-2.5 વર્ષ પહેલાં 10-10.5% હતા, આજે 9-9.5% જેવા થઈ ગયા છે અને આવતા 6-8 મહિનામાં આને આપણે 8-8.5% સુધી થવાની ઘણી સારી ચાન્સીસ છે। તો આ એક જે રીતે જોઈએ તો મારા હિસાબે એમ ન કહી શકાય કે હજી આપણે જે એન્ડ યુઝર છે એને કહી શકાય કે તમે વેઇટ કરો। આઈ થિંક આ ટાઈમે એન્ડ યુઝર જે હોય જેને એકચ્યુઅલ ઘર લેવું છે એને એક્ઝામિન કરવું પડશે કે આ રાઇટ ટાઈમ છે કે નહીં, અને એના ઘણા બીજા બી કારણ છે, આપણે
એઝ વી ગો હેડ આપણે પણ સર તમે સાચી વાત કીધી કે અત્યારે જે ભાવ છે એ ઘટી નથી રહ્યા એબ્સોલ્યુટ ટર્મ્સમાં, પણ કેમ કે ઇન્ફ્લેશન વધી રહ્યો છે અને બીજા જે આપણે બીજી વસ્તુઓના ભાવ ખાસા વધતા દેખાણા છે, પણ એના સામે પ્રોપર્ટીના ભાવ નથી વધ્યા, એટલે આપણે એ ટર્મ્સમાં એડજસ્ટેબલ ટર્મ્સમાં કહીએ છીએ કે ભાવ ઘટી ગયા છે. પણ સર વાત આવે છે અફોર્ડેબિલિટીની. જેવી રીતના એક સ્પાઇક આવતો જોવા મળ્યો હતો, એક બબલ આવતો દેખાડ્યો હતો પ્રોપર્ટીના ભાવમાં. આપણે જો મોસ્ટલી પ્રાઇસીસ જે છે ભાવ, જેમ કે બોમ્બે છે અને બીજા વિસ્તારો છે, અહીંયા જે ભાવ છે એમાં ખાસ કરીને એટલા બધા વધી ગયા હતા ભાવ કે પછી અફોર્ડેબલની વાત આવી ગઈ હતી. શું આજના દિવસમાં જે લોકોને ઘર ખરીદવું છે, શું એ લોકો 1 કરોડ સુધીનો પણ ઘર લઈ શકે છે? જેવી રીતે એક ઇન્ફ્લેશન આવતો દેખાણો છે અને એ હિસાબથી લોકોની જે સેલેરી વધતી દેખાઈ છે, એના હિસાબથી શું ઘર હજુ પણ અફોર્ડેબલ થતા દેખાઈ રહ્યા છે? જો આમાં બે જવાબ એક છે કે એક તો અફોર્ડેબિલિટી તમે કહો છો, એટલે અફોર્ડેબિલિટીનું ડેફિનેશન શું? અફોર્ડેબિલિટી પૂના, સુરત આ એક જગ્યા પર લઈએ અને અફોર્ડેબિલિટી આપણે સાઉથ દિલ્હી અને સાઉથ મુંબઈમાં લઈએ તો બે અલગ ડેફિનેશન થઈ જાય એફોર્ડેબિલિટીના. તો દરેક સિટીના એક અલગ લેવલ હોય છે એફોર્ડેબિલિટીનું. આજે તમે જો 4,000-5,000 રૂપિયાનો બજેટ લઈને પર સ્ક્વેર ફીટનો તમે માર્કેટમાં ઉતરો તો તમને મુંબઈમાં તો મુંબઈ મેટ્રોપોલિટન રિજન છે એમાં તો છોડો, તમને સબર્બ્સમાં પણ તમને એટલે મીરા રોડ, ભાઈંદર સુધી અથવા તમને થાણા ને એની બિયોન્ડ તમને 4-5 હજારના રેટમાં નહીં મળે. પણ આ જ બજેટ લઈને તમે સુરતમાં જાઓ અથવા પૂનામાં જાઓ તો તમને સારા એવા વિસ્તારમાં તમને સારા ઘર મળવાના ચાન્સીસ છે. એટલે આ એફોર્ડેબિલિટી છે સિટી ટુ સિટી ચેન્જ થતું હોય છે. મુંબઈના જે કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો હું નથી ધારતો કે તમને 1 કરોડથી નીચેનું આવતા કાળમાં ક્યારે પણ તમને 2 બેડરૂમ હાઉસ ક્યારે પણ મળી શકશે. બિકોઝ આ જે રેટ છે ને ઘટવાના તો ચાન્સ દેખાતા જરા પણ નથી. પણ કોઈક વિસ્તારમાં જેમ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન સ્ટોક છે, જેમ રેડી થતો જશે ત્યાં રેટ્સ વધવાના ચાન્સ વધારે છે. એટલે એ એક તમારો એફોર્ડેબિલિટીનો એ સવાલ રહ્યો. બીજો તમારો જે સવાલ હતો કે અત્યારે અફોર્ડેબિલિટી લોકોની સેલેરી સાથે, તો આપણે એક બેસિક કેલ્ક્યુલેશન કરીએ તો આપણે જો 3 વર્ષમાં ઇન્ફ્લેશન 22% વધ્યું છે અને એની સામે આપણે 8 થી 10% પર એનમ સેલેરી ઇન્ક્રીમેન્ટ ગણીએ તો જે 25-26% જેવી સેલેરી પણ વધી ગઈ છે. તો એક આપણે ડિસ્કસ કર્યું કે જે હાઉસિંગ લોનની ઉપર ઇન્ટરેસ્ટ છે એ ઘટી રહ્યો છે, સેલેરી વધી રહી છે અને ઇન્ફ્લેશનના લીધે જે પ્રોપર્ટીના પ્રાઇઝીસ જે 3 વર્ષ પહેલાં થાય, તો આ બધું જોઈને એક તમારે 25%થી તો તમારી અફોર્ડેબિલિટી વધી ગઈ. તમારે હાથમાં આટલા પૈસા આવી ગયા છે કે તમે જે 3 વર્ષ પહેલાં નહોતા લઈ શકતા આજે તમારે લઈ શકો છો. આ 25% સેલેરી વધવાનું તમારો મેઇન ઇટ ઇઝ નોટ જસ્ટ કે જે હાથમાં તમારા 25% આવે છે, પણ તમારી હાઉસિંગ લોન એલિજિબિલિટી જે છે એ 25%થી વધી ગઈ છે. સો દેટ ઇઝ ધી મેઇન થિંગ એફોર્ડેબિલિટી એડ્રેસ કરવા માટે. એફોર્ડેબિલિટી ઉપર તો આપણે ચર્ચા કરી, પણ હાલમાં જે બાયર છે એ પણ વિચાર કરે છે, જેમ તમે જણાવ્યું કે અહીંયા જે વ્યાજદરો છે બેન્કો ઓછા કરી રહ્યા છે, તો એક ખાસો પગલો હોઈ શકે છે કેમ કે હવે વ્યાજદર ઘર પર ઓછા થતા જોવા મળશે. તો તમને લાગે છે કે જે લોકો છે બાયર્સ છે વેઇટ કરી રહ્યા છે કે શાયદ હજુ પણ લોન સસ્તા થતા જોવા મળે અને એના જ કારણે જે ડિમાન્ડ છે એકચ્યુઅલ ડિમાન્ડ હજી પણ માર્કેટમાં આવતી નથી દેખાઈ રહી? જો આપણે એમ કહીએ કે જ્યારે 10-10.5% રેટ હતો ત્યારે એક હાઈ જેવો રેટ ગણાતો હતો. આજે 9-9.5 પર જે રેટ આવી ગયા છે હાઉસિંગ લોનના, તો એ ઘટ્યો છે અને હજી ઘટવાના ચાન્સીસ પૂરેપૂરા છે. માર્ચ 2000 સુધી 0.5% હજી કદાચ રેટ કટ આવી શકે છે એવી આપણે એક લગાવી શકીએ. બટ આના લીધે તમે એવી જોવાનું છે કે છેલ્લા 3 વર્ષથી જે માર્કેટમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાઈ નહોતા રહ્યા, એ જે એક ડિમાન્ડ હતી, આજે જે લોકોને લેવાની ગરજ છે પણ વેટ કરે કે હું રેટ હજી ઘટશે કે બીજો કોઈક સંજોગ બદલશે તો હું ઘર લઈશ, એનો એક લિમિટેડ ટાઈમ હોય છે. આપણે હિસ્ટોરિકલી જોયું છે કે 2 થી 3 વર્ષ જ્યારે બી ડિમાન્ડ ઓછી રહી છે, એ ડિમાન્ડ એક સપ્રેસ થઈ રહી છે, એક દબાયેલી ડિમાન્ડ રહી છે અને એક ટાઈમ એવો આવે જેને ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહેવાય કે જ્યારે આ ડિમાન્ડ લોકો ડિસાઇડ કરશે કે અત્યારે હવે રાઇટ ટાઈમ છે બાય કરવાનો, તો માર્કેટમાં આવશે અને ત્યારે જે રેડી હાઉસીસ છે, જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા હાઉસીસ છે, એ સૌથી પહેલાં માર્કેટમાંથી જશે અને એના પછી અંડર કન્સ્ટ્રક્શનમાં તમને લેવાનો ચાન્સ મળશે. તો જો તમે હમણાં રહેવા માગતા હો
તો તમને પછી એ ઓપોર્ચ્યુનિટી નહીં મળે, કેમ કે રેડી અને ઓસી રેડી બિલ્ડિંગ્સ જે છે એના તો ફ્લેટ સૌથી પહેલાં વેચાઈ જશે. સાચી વાત છે. એના સિવાય તમને બીજા કયા ફેક્ટર તમે કન્સિડર કરો છો કે હાલનો જે સમય છે એ ખાસો એક સારો સમય બની રહ્યો છે કે જે ઘર ખરીદનાર છે, જેને રહેવા માટે ઘર ખરીદવું છે, એને વેઇટ ના કરવું જોઈએ લોન સસ્તા થવાની, આ બીજા કોઈ ફેક્ટર્સ માટે, અને હાલમાં ઘર ખરીદ લેવું જોઈએ? તો તમે એક બહુ સરસ વાત કરી છે કે એક માહોલ જે છે આજુબાજુનો એ જોવાની જરૂર છે. બિકોઝ આપણે અલ્ટિમેટલી ડિસિઝન લઈ લેતા હોય છે, એક આઇઝોલેશનમાં નથી લેતા કે એક બિલ્ડર ટુ ક્લાયન્ટ એકલા ડિસિઝન નથી હોતા, એની આજુબાજુના જે સર્કમસ્ટન્સીસ છે એ પણ જોવામાં આવે, જેને આપણે સેન્ટિમેન્ટમાં બદલતા જોઈએ છે. તો શું એવા કારણ હોઈ શકે, અને આપણે એનું એક લિસ્ટ બનાવીએ કે છેલ્લા 2 થી 3 વર્ષમાં જે ધીમે ધીમે આપણો દેશ તરક્કી કરી રહ્યું છે, જે હિસાબે પ્રયત્નો થઈ રહ્યા છે, જે હિસાબે કાયદાઓ બદલાઈ રહ્યા છે, જે હિસાબે માહોલ બદલાઈ રહ્યો છે, એનો શું આપણે તો હમણાં આપણે જોયું કે ફેબ્રુઆરી માર્ચમાં જે બજેટ આવ્યું એમાં હાઉસિંગ માટે ઘણા બધા ફેક્ટર આવ્યા, અને આપણે બધી ચર્ચા કરી ચૂક્યા છે અને બધાને ખબર છે, પણ એક ફોકસ છે કે હાઉસિંગને એક બૂસ્ટ આપવાનું. એ પછી આપણે જોઈએ તો આપણી જીડીપી જે છે, જે એક 4.55ની ગતિથી આગળ વધી રહી હતી, આજે ઓલમોસ્ટ 7.5% પર પહોંચી ગઈ છે, અને આ વર્ષમાં 8% સુધી થવાની પૂરી શક્યતા છે. તો આપણું દેશ એ હિસાબે તરક્કી કરે છે. બીજું આપણે પેરામીટર્સ જોઈએ કે આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એને આપણે જો એક્સપોર્ટ્સ ઘટ્યું છે, પણ આપણું એક્સપોર્ટ ઇકોનોમી નથી, એટલે બહુ વધારે જીડીપી પર ને બેલેન્સ ઓફ પેમેન્ટ પર બહુ ફરક નથી પડ્યો. પણ એની સામે આપણું જે તેલનું ઇમ્પોર્ટ થતું હતું, એના તેલના ભાવ ઘટવાના લીધે આપણને બેલેન્સ ઓફ પેમેન્ટમાં સારો એવો ફરક પડ્યો છે. આપણું ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, આપણું ફિસ્કલ ડેફિસિટ છે એ કંટ્રોલમાં છે. એટલે આ બધા ફેક્ટર જોઈએ તો પેરામીટર્સ બધા સારા થઈ રહ્યા છે. એની સામે તમે જુઓ તો એફડીઆઈ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ એ ઇન્ડિયામાં સારું એવું છેલ્લા 1 વર્ષમાં આવ્યું છે. અમુક એસ્ટિમેટ પ્રમાણે ઇન્ડિયામાં આટલું એફડીઆઈ 1 વર્ષમાં આજ સુધી ક્યારે આવ્યું નથી. એટલે એ હિસાબે જે ઇન્વેસ્ટર્સ પૈસા ઇન્ડિયામાં લાવે છે એનું એક આપણે જોઈએ. તો આ બધા થયા ઇકોનોમિક આસ્પેક્ટ જોઈએ. પણ તમે બીજું માર્કેટમાં જે આપણે કેશ આવવાના હોય, કેશ એટલે આપણે જે લોકો ખર્ચે અને એના લીધે તરક્કી થાય અને જે સાયકલ વધે એનું આપણે જોઈએ તો એક મારા હિસાબે બહુ મોટું ઇફેક્ટ આવશે આ 7th પે કમિશન જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે ગવર્મેન્ટે જાહેર કર્યું છે, અને જેનું જૂન જુલાઈમાં ડિસબર્સમેન્ટ એટલે જેના પૈસા એકચ્યુઅલી દેવામાં આવશે, એ લગભગ 1 લાખ કરોડ રૂપિયા માર્કેટમાં આવવાના છે. આ તો થયું સેન્ટ્રલ ગવર્મેન્ટનું. આ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જોઈને બીજા સ્ટેટ ગવર્મેન્ટ પણ આવા પે કમિશન અને એ રીતે સ્ટેટ ગવર્મેન્ટના સેલેરીઝ વધશે, તો એ પણ બધા સ્ટેટ્સનું મળે તો લગભગ 1 લાખ કરોડ જેવું તો એ થઈ ગયું. તો આ 1 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ખાલી ગવર્મેન્ટથી સેલેરીના રીતે માર્કેટમાં આવવાના છે. તમે ડિમાન્ડ બૂસ્ટર્સ જો તો રૂરલ એરિયામાં નરેગામાં વધારે થયું છે, મિનિમમ વેજીસ વધારી લીધા છે. એટલે આ બધા પૈસા માર્કેટમાં આવે એટલે ઇકોનોમી વધવાના જે આસાર છે આપણને દેખાય છે. એટલે આ બધું જોઈએ તો આપણને બધું પોઝિટિવ દેખાય છે અને એક સેન્ટિમેન્ટની વાત છે. તમે એક બીજો પેરામીટર જો રિયલ એસ્ટેટ જે છે એ સ્ટોક માર્કેટને પાછે જ થતો હોય. તો સ્ટોક માર્કેટમાં આપણે સ્ટેબિલિટી અથવા એક સ્પાઇક જોઈએ અમુક વાર સુધી, એના પછી એનું ઇફેક્ટ રિયલ એસ્ટેટમાં આવે છે. કારણ કે લોકો જે સ્ટોક માર્કેટમાં કમાયા હોય એ પ્રોફિટ બહાર કાઢી અને એક કોઈ પણ અસેટ ક્લાસમાં નાખતા હોય, તો નાની રકમ હોય તો ગોલ્ડમાં કે કોઈ બીજામાં નાખી દીધી, પણ મોટી રકમ હોય તો માણસ હાઉસિંગમાં નાખે છે. તો આપણે જોઈએ તો સ્ટોક માર્કેટ પણ જે છે એ હિસાબે સ્ટડી રહ્યું છે. એટલે ઓવરઓલ હું જોવા જાઉં તો આઈ થિંક ઇકોનોમિકલી અને જોબ સ્ટેબિલિટી અને જે 3 વર્ષથી પ્રાઇઝીસ વધ્યા નથી, આ બધાનું આપણે સર્વાઈવ કરીએ તો એમ કન્ક્લુઝન કરી શકાય કે રેટ્સ આ રાઇટ ટાઈમ છે બાય કરવાનો. અને સોને પે સુહાગા કહીએ તો છેલ્લા 2 વર્ષથી આપણે ચોમાસું જોઈએ તો નિરાશાજનક રહ્યું છે. આ વર્ષે બધા જ ઇન્ડિકેશન છે કે ચોમાસું સારું થશે. તો ચોમાસું સારું થાય એટલે ડેફિનેટલી દિવાળી સુધી હું એક્સપેક્ટ કરું છું કે રિયલ એસ્ટેટમાં તમને એનો રેટમાં અને એનો મૂવમેન્ટમાં તમને ડેફિનેટલી એનું ઇફેક્ટ દેખાશે. બિલકુલ. તો હાલ તો આ થઈ જે ખરીદનાર છે, જેને રહેવા માટે ઘર ખરીદવું છે, એના માટે જે ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ છે, મેક્રોઝ જે છે એ ખાસા પોઝિટિવ થતા દેખાઈ રહ્યા છે. તો અહીંયાથી તમે એક્સપેક્ટ નહીં કરી શકો કે અહીંયા જે ભાવ છે રિયલ એસ્ટેટના એ ખાસા ઘટતા જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં જે રીતના આપણે જોયા છે થોડુંક એક પિકઅપ આવ્યો છે અને ડિમાન્ડ સિનારીઓ સુધારતો દેખાડો છે.
તો ઓવરઓલ જે સ્પેન્ડિંગ છે અહીંયા રિયલ એસ્ટેટમાં આવતી દેખાઈ રહી છે. તો હાલમાં સમય સારો દેખાઈ રહ્યો છે જ્યાં તમે ખરીદારી કરી શકો છો. પણ જે બીજી વસ્તુ આપણે અહીંયા તમે ડિસ્કસ કરી ઇન્વેસ્ટર્સ માટે, જે લોકો શેર બજારથી કમાવે છે અને ત્યારબાદ ઇન્વેસ્ટ કરશે, પણ સર ઇન્વેસ્ટર પાછલા એક વર્ષની ગણતરી જુઓ કે પછી 2 વર્ષની ગણતરી જુઓ, તમે જુઓ તો રિયલ એસ્ટેટથી જે રિટર્ન્સ એ લોકોને મળતા દેખાય છે નેગેટિવ જ છે. ઇનફેક્ટ એ લોકો એ પણ માની રહ્યા છે કે અમે જે ઇન્વેસ્ટ કર્યો છે ત્યાંથી અમે એક્ઝિટ નથી લઈ શકતા. જો હવે આમાં આપણે એક ઇન્વેસ્ટમેન્ટનું રિયલ એસ્ટેટમાં જોઈએ તો આપણે એન્ડ યુઝર્સ તો ડિસ્કસ કરી લીધું. હવે ઇન્વેસ્ટર 2 ટાઈપના હતા. એક હતા જેને આપણે સ્પેક્યુલેટર કહી શકીએ, જે ડિલિવરી લીધા વગર આજે બુકિંગ કરીને 6-8 મહિના વર્ષ દિવસમાં બીજાઓને વેચીને અથવા એનાથી બી ઓછા સમયમાં એ બીજા કોઈને વેચીને સારો એવો માર્જિન કમાઈને બહાર નીકળી જઈએ. તો આ હતા. હવે એના માટે લિક્વિડિટી મોર ઇમ્પોર્ટન્ટ છે. રિટર્ન એક ફેક્ટર છે કે તમારે કેટલા એના પર કેટલું ઇન્વેસ્ટમેન્ટ પર તમને લાભ મળે છે, પણ એના કરતાં સૌથી મોટું છે કે સ્પેક્યુલર માટે લિક્વિડિટી, કે આજે જ્યારે વેચવા માંગે ત્યારે તાબડતોબ વેચીને બહાર નીકળી શકે કોઈ પણ ભાવમાં. હવે આપણે જોયું કે છેલ્લા 2 કે 3 વર્ષથી ડિમાન્ડ જ એટલી સપ્રેસ્ડ છે, લોકો ડિસિઝન નથી લેતા અને ડેવલપર્સ અમુક તકલીફમાં હોવાના કારણે એ લોકોને એક્ઝિટ ના મળે. તો એ કારણથી જે સ્પેક્યુલેટર હતા અને પર્ટિક્યુલરલી નોઈડા અને નોર્થમાં અને એ સાઈડ પર એ બધા માર્કેટમાંથી વયા ગયા છે, જે મારા હિસાબે એક રિયલ એસ્ટેટ માટે સારું છે. બિકોઝ જે પ્રાઇસ આર્ટિફિશિયલી વધતા હતા એ લગભગ આ લોકોના લીધે વધતા હતા, કેમ કે જ્યાં ડિમાન્ડ ન હોય આ સ્પેક્યુલેટર ડિમાન્ડ આર્ટિફિશિયલી ક્રિએટ કરી અને જે માર્કેટમાં લાવનો માહોલ ક્રિએટ કરે એ એક સુધરી ગયો છે. સો એક મારા હિસાબે સ્પેક્યુલેટરનું જવું એ રિયલ એસ્ટેટ માટે સારું છે. બીજા જે છે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, કે જે પ્રોપર્ટી એકચ્યુઅલી નામે ચડાવે 3 વર્ષ સુધી કેપિટલ ગેઇનના કારણ સુધી વેચે ને અને એ પછી વેચવાની જાય. હવે જ્યારે ઓલ રિપોર્ટ્સ એમ અનુમાન લગાડતા હોય કે રિયલ એસ્ટેટમાં ભાવ કાં તો આટલો જ રહેશે કાં તો ઘટશે, એ સ્થિતિમાં કોણ ઇન્વેસ્ટર પૈસા લગાડવાની હિંમત કરશે? તો જ્યારે અનુમાન માર્કેટમાં હોય કે તમે આ અસેટ ક્લાસમાં તમારે પૈસા, તો એ હિસાબે ઇન્વેસ્ટર રોકાણ અને બીજા તમને સ્ટોક માર્કેટમાં તમને ઓપોર્ચ્યુનિટી તો હતી જ. બિલકુલ. પણ આજની તારીખમાં જ્યારે તમે જુઓ છો કે બધા પ્રમાણે હવે આપણે એમ કહીએ છીએ કે ડિમાન્ડ પણ વધશે અને રેટ્સ પણ વધવાની શક્યતા છે આવતા 3 થી 5 વર્ષમાં. સો ઇન્વેસ્ટર્સ પાછા આવશે, પણ ઇન્વેસ્ટમેન્ટનું હવે રિયલ એસ્ટેટમાં પહેલાં જેવું નથી રહ્યું કે ડબલ થઈ જાય 3 વર્ષમાં અને 5 વર્ષમાં. 7 થી 14% વચ્ચે તમને. બિલકુલ, તમે એ વસ્તુ કીધી એ આપણે પોઈન્ટ લઈ લીધું કે અહીંયા જે સેન્ટિમેન્ટ્સ છે એ સુધરી રહ્યા છે. ક્વિક કોલ તમારી પાસેથી એ લેવા માંગીશ કે હવે જો રોકાણ, જે ઇન્વેસ્ટર્સ છે, લોકોને રોકાણ કરવું હોય તો કમર્શિયલ પ્રોપર્ટી વધારે એટ્રેક્ટિવ દેખાય છે કે પછી જે બાઇંગ જે હોમ્સ, અફોર્ડેબલ હોમ્સ, એવી જે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એ એટ્રેક્ટિવ દેખાય છે? ક્વિકલી. સારા વિસ્તારમાં રેસિડેન્શિયલ મારો કોલ છે. બિલકુલ. કેમ કે આપણે ઓલરેડી જોયું કે અહીંયા જે રીતના કમર્શિયલ પ્રોપર્ટી છે ત્યાંથી થોડાક એક રિટર્ન્સ જે છે એટલા એટ્રેક્ટિવ હજુ સુધી થતા નથી દેખાઈ રહ્યા. ઓકે, તો હવે આપણા દર્શક શો પર જોડાઈ રહ્યા છે અને આપણી સાથે પહેલા દર્શક જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર, હાર્દિક કાકરિયા. જી હાર્દિક, શું સવાલ છે આપનો? નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન છે ગવર્મેન્ટે બજેટ 2012-13માં ઘરના હોમ લોન ઉપર 1% સબસિડી માટે મંજૂર કરેલો નિયમ બનાવેલો હતો અને મેં એ સમયે 14,50,000 રૂપિયાની SBI બેંકમાં હોમ લોન લીધેલી છે અને જે તે સમયે મને કહેવામાં આવ્યું હતું કે તમને આના 1% મીન્સ કે 14,500 રૂપિયા એઝ અ સબસિડી તરીકે મળશે. અને આજે ત્યારે અમને મીન્સ કે મળવાની તૈયારીમાં છે એ 1% સબસિડી. ત્યારે એમ વાત થાય છે કે એકચ્યુઅલમાં 2012-13 વર્ષમાં જે ઇન્ટરેસ્ટ અમે જે પેમેન્ટ કર્યું છે એનો 1%, એટલે જે તે સમયે 2012-13 ફાઇનાન્શિયલ યરમાં 70,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મેં પેમેન્ટ કરેલું હતું, એટલે એનો 1%, એટલે કે 700 રૂપિયા મળવા પાત્ર છે. તો મારે એ જાણવું છે કે હોમ લોન જે સેન્કશન થઈ છે એના 1% બજેટ પ્રમાણે મને મળવા જોઈએ કે પછી જે ફાઇનાન્શિયલ યર 2012-13માં ઇન્ટરેસ્ટ પેડ કર્યું છે એના 1%, એટલે કે 700 રૂપિયા જ મને મળવા પાત્ર થાય? એકચ્યુઅલી મારા હિસાબે બંને ખોટા છે. ના તમને પ્રિન્સિપલમાં પણ 1% મળવો જોઈએ, ના તમને જે ઇન્ટરેસ્ટનું અમાઉન્ટ જે છે એના પર 1% મળવું જોઈએ. જે સ્કીમ એવી હતી કે જો તમે 25 લાખથી નીચેનું ઘર લીધેલું હોય અને એના ઉપર તમે 15 લાખથી નીચેની લોન લીધેલી હોય તો તમને ઇન્ટરેસ્ટ સબવેન્શન 1%નું મળે. એનો મતલબ એમ થયો સબસિડી તમને કે તમે જો આજે હું એક કેલ્ક્યુલેશન તમે કીધું નથી શું રેટ ઓફ ઇન્ટરેસ્ટ, પણ
એ ટાઈમે લગભગ 10% રેટ હતો ઇન્ટરેસ્ટનો. તો 10% તમને જે બેંક ચાર્જ કરે છે એમાંથી 1% જે છે એ ગવર્મેન્ટ સબસિડી આપશે બેંકને અને બેંક તમને પાસ ઓન કરશે, એટલે તમારું વ્યાજ જે છે 9% થઈ જશે. હવે એને કરવાની જે રીત હતી કે 1% જે કેલ્ક્યુલેટ કરે ઇન્ટરેસ્ટ એક વર્ષનું, પહેલા વર્ષનું, એ તમારું જો પ્રિન્સિપલ અમાઉન્ટ છે એમાંથી બાદ કરી અને તમારું પ્રિન્સિપલ અમાઉન્ટ આટલું ઘટાડી નાખે. ફ્લોટિંગ હોય, ફિક્સ્ડ હોય, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમારું જે પ્રિન્સિપલ છે એ વ્યાજના 1%થી ઘટાડી નાખે. એટલે તમે જો કહો છો તમે 70,000 કીધું, 70,000 તમે જો 70,000 રૂપિયા વ્યાજ ભર્યું હોય, 10%થી ભર્યું હોય, તો હું એમ કહું છું કે એનો 1% એટલે જે કહીએ તો 7,000 રૂપિયા થાય છે. 10% એટલે 70, એટલે 1% એટલે 7,000 થયા. તો તમારી જે 14.5 લાખ રૂપિયાની જે લોન હતી એમાંથી આ 7,000 રૂપિયા બાદ કરી અને તમારી પ્રિન્સિપલ એટલી ઓછી લઈ આવશે એ સ્કીમ હતી. તો પ્રિન્સિપલ ઉપર નહીં અને ઇન્ટરેસ્ટ ઉપર નહીં, પણ આવી રીતે તમને સબસિડી દેવામાં આવશે. બિલકુલ. ત્યારે જો આગળનો જે સવાલ છે આપણને મળ્યો છે ઈમેલ દ્વારા, મુંબઈથી પ્રથમ ત્રિવેદીનો સવાલ એ બને છે કે અને તમને લખ્યું છે કે અહીંયા 2 વર્ષ પહેલાં દહીસરમાં એમને 2 BHK ફ્લેટ લીધો છે, પણ હવે એ બાંદ્રાની આસપાસ રહેવા માંગી રહ્યા છે. તો એમનો સવાલ છે કે હવે મારે દહીસરનું જે ફ્લેટ છે એને વેચી દેવું જોઈએ કે પછી અહીંયા રોકાણ માટે આ ફ્લેટને સસ્ટેન કરવું જોઈએ? જો તમારી પાસે બજેટનો કોઈ પ્રોબ્લેમ ન હોય તો એક સે ભલે દો, તમે દહીસરનું બી રાખો અને બાંદ્રામાં બી લો. કિંમત મળી શકે છે એમને એ પણ જાણવું છે. ઓકે, તો તમારે જો આ દહીસરનો વેચી અને બાંદ્રા લેવાનું વિચારતા હો તો તમે એક જાણી લો કે દહીસરમાં છે જે 13,000 થી 15,000 સુધીના રેટમાં તમને દહીસર વેસ્ટમાં રેટ ચાલે છે, અને બાંદ્રા વેસ્ટમાં જોશો તો છે જે 50-60 હજાર રૂપિયાનો રેટ છે. એટલે આ વેચીને આટલા જ પૈસાથી તમે બાંદ્રામાં નહીં લઈ શકો, તમારે એની ઉપર તમારે બીજી રોકાણ કરવી પડશે. એટલે એક પહેલો તો એ છે. બીજો જે છે કે તમે દહીસરનો રાખો કે ન રાખો, એટલે આઈ એમ એઝ્યુમિંગ કે તમારી પાસે એટલા છે કે તમે બાંદ્રામાં ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકો અને ઉપરાંત તમે દહીસરનું ફ્લેટ જે છે એ વેચ્યા વગર ચલાવી શકો. તો દહીસર જે છે એમાં કોઈ સ્ટોરી એઝ સચ નથી કે ત્યાં કોઈ નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ નથી આવતો, કે ત્યાં કોઈ FSI વધવાના કોઈ આસાર નથી, અથવા તો ત્યાં કોઈ એવી શોર્ટેજ નથી. દહીસરમાં ઇનફ સ્ટોક છે, ઈસ્ટ સાઈડ પર તો બહુ જ વધારે છે, વેસ્ટ સાઈડ પર છે. એટલે આમ જે નોર્મલ 7 થી 8% વાર્ષિક તમને જે એપ્રિસિએશન મળવાના ચાન્સ છે દહીસરમાં એ છે. હું એમ નથી ધારતો કે તમે દહીસરમાં તમે બહુ વધારે એપ્રિસિએશન તમને આવતા 3 થી 5 વર્ષમાં મળશે. બિલકુલ. તો અપ્રિસિએશનના પર્સપેક્ટિવથી જો તમે રોકાણ કર્યો હોય અને રોકાણ કરવાનો વિચાર કરો છો તો એટલું બધું અપ્રિસિએશન થવાની આશા નથી બની રહી. બીજા કોલર આપણી સાથે જોડાયેલા છે અમદાવાદથી રાજેન્દ્ર વરમોરા. જી સર, શું સવાલ છે આપનો? જી નમસ્કાર સર. નમસ્કાર. અમે અમદાવાદમાં રહીએ છીએ. અમદાવાદમાં 2010માં એક ફ્લેટ બુક કરેલો વૃંદાવન વાટિકા સ્કીમથી. અમને પોઝેશનમાં 2014માં મળી ચૂક્યું છે. તો ટોટલી અમારી સોસાયટીનો કોમન પ્રોબ્લેમ એ છે કે સોસાયટી હજી સુધી હેન્ડઓવર નથી કરી કોન્ટ્રાક્ટર દ્વારા. બીજી વસ્તુ એ છે કે જે બ્રોશરમાં જે કંઈ એને વસ્તુઓ લખી છે મેઇન ફ્લેટ મકાન સિવાયની, કે જિમ્નેશિયમ છે, એ સિવાય ક્લબ હાઉસ ને જેટલી બી એમ્યુનિટીઝ છે, બરોબર છે, એ સ્વિમિંગ પુલ, એ વખતે એને જે કંઈ એના બ્રોશરમાં લખ્યું હતું એમાંથી કોઈ પણ વસ્તુ અત્યારે આપી નથી. અને એ આપવા માટે અત્યારે ક્લિયર કટ ચોખ્ખા શબ્દોમાં ના પાડે કે કશું નહીં મળે, તમારે જે કરવું એ કર્યું, એવી ભાષામાં વાત કરે છે. અને અમારી સોસાયટી કમિટી પણ એ જોડે ડિસ્કસ કરી પછી 1 વર્ષે આ રીતના પ્રોબ્લેમ લખી ચૂક્યો છે. તો હવે શું થઈ શકે એના માટે? એ માત્ર બધી વસ્તુઓ માટે ટોટલ તમારી 440 મકાનની સોસાયટી છે. તો એ વખતે અમે શું કરી શકીએ આગળ? હવે એના એક્શનમાં અમે શું કરી શકીએ કોન્ટ્રાક્ટર બિલ્ડરની સામે? તો રાજેન્દ્રભાઈ, આમાં તો ડેફિનેટલી તમારી પાસે એક સ્ટ્રોંગ કેસ છે કે તમે બિલ્ડરની સામે એક્શન લઈ શકો છો. અને એક્શન લેવા માટે તમે 2 કે 3 અલગ અલગ હું તમને રસ્તા દેખાડું. એક બાયર અને એક સેલર જે છે એને વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ થયો હોય છે, જેને આપણે આ કેસમાં કહી શકીએ, અને એ કોન્ટ્રાક્ટ તોડવામાં આવ્યો છે કે જે તમને એને પ્રોમિસ કરેલો એ નથી આપ્યું. તો તમે એના ઉપર એક સિવિલ કોર્ટમાં કેસ કરી શકો છો, જેને અંડર તમે રિપ્રેઝેન્ટ કરો કે તમને જે વાયદા કરેલા એ બધા એને પૂરા નથી કર્યા, એટલે ત્યાં એક કેસ કરી શકાય છે. બીજો જે છે કન્ઝ્યુમર કોર્ટમાં, કે કોઈ ગ્રાહકને કોઈ મોટો વેપારી જો હોય એની મોનોપોલી કે અથવા એની સ્ટ્રેન્થ કે એની જે એના હિસાબે જે નથી તમને
જે ડિલિવર કરવાની એને પ્રોમિસ કંઈ નથી આપતો, તો ત્યાં તમે કન્ઝ્યુમર કોર્ટમાં બી એઝ અ કન્ઝ્યુમર જઈને તમે એની સાથે કેસ કરી શકો છો. અને હમણાં જે છે કોમ્પિટિશન એક્ટની અંદર પણ તમે કરી શકો છો. તમે જો બધા મળીને એક સાથે કરતો તો કેસ બહુ સ્ટ્રોંગ થાય છે. અને આપણે હમણાં હાલમાં જોયું છે ગુડગાંવમાં મોટા મોટા ડેવલપરની અગેન્સ્ટમાં બી કોર્ટે ડિસિઝન આપ્યા છે અને કન્ઝ્યુમરની ફેવરમાં ડિસિઝન આપ્યા છે. બિલકુલ, તો કન્ઝ્યુમર કોર્ટમાં જરૂર જવું જોઈએ, તમને એવી સલાહ મળતી દેખાઈ રહી છે. અને ત્યારે જ હાલ આ શોમાં બસ આટલું જ. ત્યારે જ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આવીને શો પર જોડાવા બદલ. અને ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો, અથવા અમારા ઈમેલ આઈડી propertyguru@network18online.com પર મેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારું કોન્ટેક્ટ નંબર અચૂકપણે પણ લખજો. અને ફેસબુક પર પણ અમને તમારો સવાલ લખી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC બજાર અને સવાલ પોસ્ટ કરી શકો છો. ત્યારે આ શોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.